બાળકો શું ખાધું? બીજું સફરજન. સરસ. તમને વરસાદી તાળી પાડતા આવડે છે ને? પાડજો. પેલા એક આંગળીથી કેવો અવાજ આવે, પછી હવે કેવો અવાજ આવ્યો, પછી અવાજ વધ્યો, પછી 4 આંગળાથી આંગળી તાળી પાડો, અવાજ વધ્યો. હવે 5 આંગળીથી પાડો. ફૂલ વરસાદ પડી ગયો. સરસ. વરસાદ પડે છે એટલે પહેલાં છાંટા પડે, કેવું ધીમું ધીમું અવાજ થાય ને, પછી થોડો વધારે પડે એટલે અવાજ થોડો વધે. એમ વરસાદી તાળી આપણે પાડીએ. પછી હવે હું તમને બીજો પ્રશ્ન પૂછું. લાકડું પાણીમાં નાખીએ તો લાકડું તરે? લાકડું તો તરે. લાકડું તરે. અને પ્લાસ્ટિક તરે. અને લોખંડ? લોખંડ બહુ વજનવાળું આવે, એ પાણીમાં તરે નહીં, એ ડૂબી જ જાય લોખંડની વસ્તુ. પણ લાકડાની વસ્તુ, પ્લાસ્ટિકની વસ્તુ એ પાણીમાં તરે જ. તમે જોયું હશે, આપણે જાણો સ્વિમિંગ પુલમાં કે આપણે જઈએ વોટર પાર્કમાં તો બધા પ્લાસ્ટિકની પેલા ગોળ પેલું નહીં હોતું, બધા તરતા હોય અંદર બેસીને. કરવા માંડે હે ને. સરસ. તરવા માંડે. સરસ. એટલે પાણીમાં પ્લાસ્ટિક તર, લાકડું તળ. લાકડાની આપણે લાકડું નાખીએ ને તો લાકડું ડૂબે. આપણે હોળી હોય ને, હોળી નાવડીમાં આપણે બેસીને જઈએ નદી તળાવમાં કે દરિયામાં, બધું એ બધું લાકડાનું બંધેલું હોય. શાનું હોય? કેમ કે એ હોળી હે નાવડી, એ ડૂબે નહીં, એટલે એને લાકડાની જ બનાવવામાં આવે, જેથી કરીને એ આપણે એમાં બેસી બીજી કિનાર ઉપર જઈ શકીએ. હા, એટલે તમે પાણીમાં જોજો, પાણીમાં તમે પેન્સિલ નાખશો ને લાકડાની તો એ પેન્સિલ તરશે. પ્લાસ્ટિકનું તમે સ્કેચ પેન નાખશો ને તો એ પણ તરશે, પણ લોખંડની ખીલી નાખશો ને તો એ તરશે નહીં. હું તમને પ્રયોગ પછી બતાવી હો. એટલે આ બધું તમારે યાદ રાખવાનું કે પ્લાસ્ટિક તર, લાકડું તર, તો લોખંડ તર. સરસ. તાળી પાડો બધા.